વેરાવળ ખાતે આજીવન ₹10 લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની સુવિધાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ કેમ્પ ડોક્ટર અરુણ રોયના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્યથી શરૂઆત કરવામાં આવ્યો હતો। કેમ્પ લોહાણા મહાજનવાડી વેરાવળ ખાતે યોજવામાં આવ્યો હતો। જિલ્લાના 70 વર્ષ કે તેથી વધુ ઉંમરવાળા ભાઈઓ બહેનો માટેના આ જાહેર પ્રથમ કેમ્પમાં ઉમળકાભેર ભાગ લઈ સરકારની આ યોજનાનો લાભ લીધો હતો। તેમજ શહેરીજનોએ આ કાર્યને બિરદાવી લોહાણા મહાજન વેરાવળની યાદીમાં જણાવાયું હતું। ડોક્ટર અરુણ કુમાર રોય, જિલ્લા આરોગ્ય અધિકારી ગીર સોમનાથ, આજે સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ અને લોહાણા મહાજન સમાજ વેરાવળ દ્વારા અહીંયા અતિ સુંદર કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં ખાસ કરીને સ્પેશિયલી જે આપણા વડીલો છે 70+ જેનો એજ થઈ ગયા છે એના માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રીએ એનાઉન્સમેન્ટ કર્યું છે કે એમના કાર્ડ વગર કોઈ ક્રાઇટેરિયા, ફક્ત એક જ ક્રાઇટેરિયા કે બસ એમના પાસે આધાર કાર્ડ હોવું જોઈએ અને બીજા બધા ક્રાઇટેરિયામાંથી મુક્તિ આપીને આ કાર્ડ બનાવવાના છે। આ વેરાવળ સિટીમાં સૌથી મોટી પહેલી કેમ્પ છે એનાઉન્સમેન્ટ પછી, જેમાં મોટા સંખ્યામાં લાભાર્થી આવ્યા છે અને આ કાર્ડની લાભ બનાવવાની લાભ લઈ રહ્યા છે। આ કેમ્પને જો આયોજન કર્યું છે સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા, એમનો હું અમારા આરોગ્ય વિભાગમાંથી બંને મળીને બહુ સારી રીતે પ્રતિસાદ મળી રહ્યા છે અને ભવિષ્યમાં પણ અમે લોકો એવા કેમ્પ કરતા રહીશ અને મોટા પ્રમાણમાં કાર્ડ બનાવીશ, તાકી સાચો લાભાર્થી જો છે 70 years+, જેના ખરેખર આ કાર્ડની બહુ વધારે જરૂરત છે, એમના બધાના કાર્ડ મળી રહે। થેન્ક યુ। અનિશ રાજ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી આજે વેરાવળ તારીખ 24/11/2024 જિલ્લા આરોગ્ય વિભાગ ગીર સોમનાથ ડોક્ટર અરુણ રાય સાહેબ અને તેમના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર ગતિરાજ સાહેબના માર્ગદર્શન હેઠળ સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ વેરાવળ શ્રી લોહાણા મહાજન વેરાવળ અને હું અનિશ રાજના સહયોગથી આજે સિનિયર સિટીઝન લોકો માટે કે જે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભાઈઓ બહેનો માટે આજે વેરાવળ લોહાણા મહાજનવાડી ખાતે એક મહામૃતમ કાર્ડ કે જેને વયવંદના કાર્ડ નવી સરકારની યોજના છે તે કાર્ડ કઢાવવા માટેનો આજે કેમ્પ રાખેલો હતો। જે કેમ્પમાં નિઃશુલ્કપણે કાર્ડ કાઢી દેવામાં આવેલા હતા અને ખાસ કરીને અમારી અપેક્ષા કરતા અનેક ગણા લોકોએ એનો લાભ લીધો હતો અને આ કાર્ડની વિશેષતા એ છે કે ખાસ કરીને 70 વર્ષ કે તેથી વધુ વયના લોકો આ કાર્ડ કઢાવવાથી તેને ક્યારેય પાછું રિન્યુ નથી કરાવવું પડતું અને સાથે આ કાર્ડ ઉપર 10 લાખ રૂપિયાની મેડિકલ ઓપરેશન તેમજ અન્ય સારવાર જે ગવર્મેન્ટ માન્ય હોસ્પિટલમાં છે નિઃશુલ્કપણે થાય છે અને આ કાર્ડ દ્વારા લોકોને ક્યારે રિન્યુ નથી કરાવવું પડતું અને તરત જ ફક્ત આધાર કાર્ડના હિસાબે થાય છે। આમાં કોઈ પણ જાતના આવકના દાખલા કે અન્ય કોઈ પ્રોસિજર કે આવશ્યકતા નથી। આ માટે આ કાર્ડ છે એ જિલ્લાભરમાં ખાસ કરીને વેરાવળ ક્ષેત્રે આ સરકારની યોજના લોન્ચ થઈ ત્યારબાદનો આ પહેલો જે પ્રયાસ છે એ મારા દ્વારા થયો છે અને આ કાર્ડ કઢાવવા માટે અમારી અપેક્ષા કરતા વધુ લોકોએ લાભ લીધો છે અને ખાસ કરીને આના જે જિલ્લા કન્વીનર છે એ કલ્પેશભાઈ રૂપારેલિયા તથા તેમની ટીમનો પણ આ તકે આભાર માનીએ છીએ।